તો બધાને દ્વારકાધીશ, જય માતાજી, જય સોનલમાં. આપણે આવી ગયા છીએ મયુરભાઈના સ્ટડ ફાર્મે. મયુરભાઈનું સ્ટડ ફાર્મનું નામ છે દેવર્સ સ્ટડ ફાર્મ, જે જુનાગઢ હાઈવે આવે એનાથી થોડુંક બાજુમાં જ આવે. અને સામે જો તમે ગિરનાર દેખાઈ રહ્યો છે, ગઢ ગેરવો ગિરનાર. અને આ એનો સ્ટડ ફાર્મનો લોકેશન જોઈ લો તમે. ઘોડાનો અવાજ પણ આવતો છે. અને જો ઘોડી બહાર કાઢી, જો તમે ઘોડો જો તમે બહાર કાઢ્યો, વાહ, જો ઘોડો. જો જુનાલા લાઈનમાંથી, આ જુનાલા લાઈન છે, तूफान का डायरेक्ट तूफान का डायरेक्ट तूफान का, बराबर, डायरेक्ट तूफान का ये घोड़ा है. ભાઈને હિન્દી આવડે એટલે આપણે થોડુંક હિન્દી ગુજરાતી મિક્સ થાય. और मदर साइड कौन है? मदर साइड महालक्ष्मी नाम का. महालक्ष्मी, बहुत ही बढ़िया. हाइट कितनी है? 63 प्लस. 63 પ્લસ, 63 ઉપરની હાઇટ છે. અને જોઈ લો તમે, ઓલી સાઈડના બે પગ ધોયેલા છે. तूफान का. तूफान. इसका रिजल्ट आ गया कि नहीं, अभी आने वाला है? यहाँ पे महाराष्ट्र में. महाराष्ट्र में ये क्रॉसिंग, तो क्रॉसिंग में क्या ये एक ही है कि तीनों दिन है? दो चालू है ना. इसका भी ये क्रॉसिंग वो फीस मत बताएगा, क्योंकि क्या है कि कभी बढ़ती है कभी कम होती है, तो हम नंबर ही डायरेक्ट डाल देंगे मयूर भाई का. કોઈને જો ભાઈ ઘોડો ક્રોસ કરાવવો હોય તો મયુરભાઈનો નંબર આપણે નાખી દઈશું. ડાયરેક્ટ એનો કોન્ટેક્ટ કરી લેજો, કારણ કે ઘોડાની ફીસ વધતી ઘટતી હોય એટલે કન્ફર્મ આપણે નથી કહેતા તમને. પણ આનો फादर कौन सा कहा आपने? तूफान. तूफान. तूफान का ये घोड़ा है. और देख सकते हैं लोकेशन. 25 साल का है, 25 ईयर, तो बहुत ही पुराना है. बस, वाह. हाँ, इस घोड़े की क्या डिटेल है? इसका नाम चाणक्य है. चाणक्य. 22 मंथ का हो गया. 22 मंथ का ही है अभी. और बाप इसका ट्रिगर. ट्रिगर. माँ है माणक. માણેક. તો ભાઈ જે આ જે ઘોડો તમને બતાવ્યો જે ટ્રિગરનો છે, ટ્રિગર છેલ્લે આપણે બતાવશું, બધા ઘોડા બતાવી દઈએ પછી. અને માની છે માણેક, અને 22 મંથનો થયો. હાઇટ 61 છે ને આની? 62. 62ની હાઇટ છે. અને क्रॉसिंग चालू कर दी थी? नहीं हुआ. भी क्रॉसिंग करना स्टार्ट नहीं हुआ है. देखिए, बहुत ही बढ़िया. આપણે શું હિન્દી ગુજરાતી મિક્સ થાય, કારણ કે આ ભાઈ રહ્યા ને એ હિન્દીવાળા છે, ઘોડાવાળા, અને આપણે છે ગુજરાતી, એટલે બધું થોડુંક રાખજો. અને ઘોડાથી ઘોડા એના ખેલ ચાલુ થાય. હવે ઘોડો ઘોડો જો હાલવાની સ્ટાઇલ ને બધું. હજી ક્રોસિંગ ચાલુ નથી થયું ઘોડાનું. રેડી, જુઓ તમે, કમ્પ્લીટ ઘોડો કમ્પ્લીટ. હવે ઘોડી લઈને આવે છે, જુઓ તમે. વાહ.
हाइट कितनी है इसकी? 61 61। और उम्र? उम्र 7 साल 7 साल। प्योर मारवाड़ी। राजवंश से क्या बने? किन से क्या आपने? राजवंश से। फिर वो तो घोड़ी। थोड़ी घोड़ी घुमाने। हाँ तो ई घोड़ो नहीं हो और प्राउड रागा जी ऐसे हम प्राउड। बस ओके। ઊભાની સ્ટાઇલ જુઓ તમારે, બસ પ્યોર મારવાડી। હવે આગળના ફોટા પાડી પછી બીજા ઘોડા આપણે લઈ। આવો કાકા घोड़ी है वछेरी है अभी? घोड़ी है ना। कलर यूनिक है इसका पूरा। सबसे पुरानी कुड़ी है। पुरानी पुरानी सबसे જૂનામાં જૂની પેલા ઘોડીઓ હતી જૂના કલરની, એમાં એલી ઘોડી છે। જો તમે ભાઈ પોઝ આપે, એક નંબર પોઝ આપે જો हाँ में थे पे। ये अभी प्रेग्नेंट है क्या? हाँ किससे? राजवंश। राजन से अपने। हाँ जो पहला घोड़ा लेके आए थे उससे ये प्रेग्नेंट है। ने हाइट कितनी होगी? 62। 62। 62 हाइट है। આગળ બીજા જે ઘોડા લેવાના છે એ પણ તમને બતાવીએ। તો આ બાજુ જે ટ્રિગર છે એનો વછેરો આવે છે, જુઓ તમે। જુઓ જોરદાર। લઈ આવો આમના પાછળ ગિરનાર ને હમો ઘોડો। आनी एज कितनी हुई? इसका 8 महीने। 8 महीना ही अभी। टिगर का थोड़ा पावर देखिए उसका। 3 पैर धुले हुए हैं ना इसके। क्रॉस में रखो, आ बाजू क्रॉस में रखो तो। बस बस बस। ए जो 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 बस बस खड़ा रख। पावर तो है ना, ट्रिगर नो है। पावर तो होगा ट्रिगर का है, इसलिए टिगर का है ना पावर तो दिखाएगा ही। ये रख के सीधे करा। कंप्लीट। वाह આણ દે। હવે જે ટ્રિગર છે એની વછેરી આવે છે, જુઓ તમે। જોરદાર। પાવર તો એનો ટ્રિગર જેવો જ રહે। અને કાનની ને બધી તમે જુઓ, ટ્રિગરના જે ઘોડાના કાન આવે છે સુપરમાં સુપર કાન આવે છે। અને હાઈટ ને બધી રીતનું પરફેક્શન તમે જુઓ। સાત મહિનાની જ છે હજુ। 7 મહિનામાં એનો ગ્રોથ તમે જુઓ કેટલો થયો છે।
दिखा दो उसके इसका एक ही पैर नहीं है ना, तीनों पैर धुले हुए हैं। मोस्टली 3 पैर 2 पैर धुले हुए होते हैं, 4 पैर वाली तो वो कम ही निकलती है बहुत। एक करंट घोड़ा था उसमें, करंट करंट घोड़ा था वो उत्तराखंड। वो किस लाइन का था? કરંટ કરકે કરંટ નામનો ઘોડો હતો, અત્યારે ઉત્તરાખંડમાં છે. એની વછેરી છે ને, हाँ वैसे એની વછેરી છે. હા 8 મંથ નહીં. કરંટની હાઈટ કેટલી હતી? 64. જોરદાર. જો તમે થોડીક આગળ લાવો તો એટલે સરખી વ્યવસ્થિત ઊભી રહે. બસ બસ બસ. હજી હું ચડતું લોહી છે. વાહ. હવે કેટલી લેવાની વછેરી? ઓકે, તો વછેરીઓ બધી આપણે આવી ગઈ. હવે ઘોડી કાઢવાની છે ને, 2 ઘોડી, उसके बाद ट्रिगर आएगा. तो હવે 2 ઘોડી અને પછી ट्रिगर ने टाइगर तो आने वाला है. तो हाँ टिगर को भी ऐसे खुला छोड़ दिया। हाँ वो तो है. ट्रिगर को अब अंदर घोड़ा रहा ना, ठीक है. हमारा ऐसा कोई घोड़ा नहीं है, खुला नहीं रहता, सब खुले रहते एकदम। हाँ कोई घोड़े वो तो देखा अभी ट्रिगर का. તમારું જો હોય કામ કરતું જીગર તો જ જોઈજો ટિગર. हाँ ट्रिगर तो ट्रिगर है. बढ़िया आ रहे हो, बढ़िया आ रहे हो. अभी उसका बना किसका? वो ऐसे कर रहा है इसलिए. इधर आएगा, अब नाटक करेगा, इधर आए तो बनाना पूरा। हाँ? बारे बस मात कूद दे। બહાર નહીં રાખવી, નહીં રાખની બહાર યાર. ના આવા દો ને. ये टिगर का बच्चा, पहला बच्चा टिगर का, टिगर का है. और उनका भी पहला बच्चा ही। सबसे पहला बच्चा है ना टिगर का. बच्चा टिगर का भी और फॉर्म का भी। ये भी भविष्यवंत है। उसके कान, गर्दन, बहुत बढ़िया है. कलर भी बहुत बढ़िया है. इसकी माँ तो आपने बताया था वही थी ना. ओहो ઘોડો અહીંયા લાવ. આપણે આમ ના વહી જઈજો. આમ ન લઈ આવો, આમ ન લઈ આવો, આમ આ લઈ આવો. આ ઘોડીમાં, આ ઘોડીમાં લઈ આવો. એ
अरे गेट मत दियो तो वो खुला है कि भगाओ गेट बंद बंद है? दौड़ के भगाओ गेट खोला अंदर जाओ हां हम राजन काटो फर्स्ट टिकट हम तो राजन काट टिकट फोटो भी देखेंगे बाद में राजन आयो आयो चल अंदर अंदर चल ये तो ग्राउंड में गयो ओट હવે ખેલ ચાલુ થાશે ના भगाओ थोड़ी भगा चल हाँ 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 ले વાહ ઘોડો વાહ એ તારી ચાલ भगा હવે જો રાજન આવે છે હા 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 भगा सर तुम भगा दौड़ जा मैं दौड़ जा चल आ जा ઘોડા તો ભાઈ પૂરેપૂરી મોજ કરાવે હો આપણને આયા બહુ મજા આવે જોવાની જો તમે વાહ રાજન વાહ गेट बाराम घोड़े खाना ईमान घोड़े खाना घोड़ी उठ जा उठ जा हम उठ जा दूर जा बाहर जाओ मत આ દો બાર ગયો કે ઘોડો बच्चे कैसे घूमते वैसे घोड़े घूम रहे हैं अपना हाँ और 25 साल की उम्र है फिर भी इतनी देखो इतना फुल्ला रहा है। इतना स्टेमिना हाँ देखिए ખોડો સ્ટેમિના જો તમે ઘોડા 25 વર્ષની ઉંમર છે હવે અંદર જા દે ને હવે ટ્રિગર ભાઈને હવે લઈ આવી આપણે બે ઘોડાનો પાવર તો તમે જોઈ લીધો પણ આ બધા ઘોડાથી વધતો હોય પાવર તો એ ટ્રિગરનો પાવર છે હમણાં આપણે ટ્રિગરને પણ લઈને આવીએ જો સેન્સ કેટલી घोड़ा ની સેન્સ જો તમે इसको सब पता रहता है किधर जाना किधर नहीं एक बार बोलते ही चला जाता है सीधा अपना टिगर આવી રહ્યો છે હા 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 જો તમે બે જણ પણ જો ચશ્મા પહેરીને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે જૂનાના લાઈન ટ્રિગર ની ઊભાની સ્ટાઇલ પંચકલ્યાણ પંચકલ્યાણ હાઈટ કેટલી છે 65 ની હાઈટ છે અને પંચકલ્યાણ જુઓ તમે અને ઊભાની સ્ટાઇલ અને આના રિઝલ્ટ આપણે હમણાં જોયા અને ઘોડો કહેવાય ને કે એટલો પાવરવાળો છે એની વાત ના પૂછો તમે
કુલર છે કે ઊંચો હવ જુઓ તમે હા 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 વાહ ટ્રિગર વાહ રેડી हाँ रिंग में लेते हैं अभी हाँ रिंग में लेते हैं ટ્રિગર ને હવે રિંગમાં લઈ લે હવે એને રિંગમાં જો એને મસ્તી ચાલુ થાય ઓ ટ્રિગર વાહ ટ્રિગર વાહ હા ભાઈ વાહ આવો ઘોડો હોવો જોઈએ ટ્રિગરનો પાવર છે હા જો તમે એની હાઈટ 65 અને ઊભી રહેવાની સ્ટાઇલ એના કાન કટ અને પંચ કલ્યાણ ઘોડો અને રિઝલ્ટ તમને હમણાં બધા બતાવ્યા કે ટોપમાં ટોપ રિઝલ્ટ આપે છે અને તમારે પણ જો ક્રોસિંગ કરવું હોય તો મયુરભાઈના નંબર જેમ તમને અગાઉ કીધું કે આપણે આપી દઈશું ક્રોસિંગ કરી શકો ને આ બે ભાઈ જો ચશ્મા પહેરીને ટકાટક થઈને આવતા રહ્યા છે ટ્રિગરની તાકાત તમે જુઓ કેવડી છે જો વાહ 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 ઘોડા આનો ભરોસો નહીં બાકી બધાનો કરે પણ આનો નહીં ટિગરનો નહીં પાયા જુઓ તમે આવો જો કિંગ ઇઝ કિંગ ઓલવેઝ બી રેડી ટુ ફાઇટ એ થોડું ઘણું આપણને ઇંગ્લિશ આવડે હોય એમ તો બાકી સ્ટન્ટ કરે જો ઘોડો તમે જો સ્ટન્ટ ફામેથી વિડીયો બનાવીને આપણે પહોંચી ગયા ગિરનાર ભવનાથ સામે તમને પર્વત દેખાતો હશે ઝૂમ નથી કરવું કારણ કે એક હાથે બાઇક હાલે છે અને એક હાથે ફોન પકડેલ છે અને બધું ભેગું થાય પોસિબલ નથી હમણાં આપણે મંદિરે જઈને પહોંચવા આવ્યા પછી આપણે દર્શન કરી તો પાછળ ભવનાથનું મંદિર છે તમે જોઈ શકો છો ભવનાથ મહાદેવ આરતીનો ટાઈમ થઈ ગયો છે થોડીક વારમાં આપણે આરતીમાં જશું તો મંદિરનો આ બાજુનો તમે નજારો જોઈ શકો છો જે ડ્રોઈંગ કરેલું છે અને આ બાજુ મહાદેવ અરે આપણા મિત્ર છે રવિભાઈ આગળ પોસિબલ હોય તો મહાદેવના દર્શન કરાવી દઈએ તમને ओम त्र्यंबकं यजामहे सुगन्धि पुष्टिवर्धनम पूर्वारुग्भिवन्दना मृत्युर्मोक्षि यमामृता महादेव महादेव તો આપણા રવિભાઈ મસ્ત મજાના ફોટો પાડી દીધા છે આપણો ફ્રેન્ડ છે જુનાગઢના અને હવે અહીંથી આપણે નીકળીશું ઘર બાજુ રવિભાઈને મૂકતા જઈએ જો મજા આવશે તો 2-3 જગ્યાએ રાધાકૃષ્ણ મંદિરે જાઉં પછી જોઈએ આગળ કઈ રીતે કરું આ બાજુ ટ્રાફિક પણ જો કઈ રીતનો થયો છે તો પછી રાતે આપણે જુનાગઢથી ડાયરેક્ટ ઘરે આવી ગયા હતા અને હવે પછી તો ઉઠ્યા જ છીએ
અને આટલો વ્લોગ આપણે અહીંયા સુધી જ પૂરો કરી દઈશું. હવે નેક્સ્ટ વ્લોગમાં આપણે ઘેરથી ક્યાં ક્યાં નીકળવાના છે એ કશું બતાવશું. તો આપણી ચેનલમાં વિડીયો જોતા રહેજો. લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો રાખીએ આપણે અહીંયા સુધી. જય સોનલમાં. રામ રામ. દ્વારકાધીશ. જય માતાજી.